ગાયત્રી ધામ ખાતે કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને સારવાર તથા દવાઓ વિનામૂલ્યે અપાઈ। ચલાલા સ્થિત ગાયત્રી ધામ ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ કેમ્પમાં દાંતના નિષ્ણાંત ડોક્ટર દ્વારા દાંતની તપાસ અને સારવાર કરવામાં આવી હતી। ઉપરાંત આંખના નિષ્ણાંત ડોક્ટર દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને મોતિયા સહિતની વિવિધ આંખની બીમારીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી। કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને જરૂરી સારવાર તથા દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી। સમગ્ર આયોજનમાં સ્થાનિક સેવાભાવી લોકો અને સંસ્થાએ સહકાર આપ્યો હતો, જેના કારણે કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આ સમગ્ર આયોજન ગાયત્રી ધામના વડા સંત શ્રી ડોક્ટર રતિદાદા તેમજ મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા દ્વારા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું। ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા દર શનિવારે સવારમાં 9 થી 11 સુધી આંખના ડૉક્ટર રાઠોડ સાહેબ પધારે છે। બધાને આંખ તપાસી સારવાર, ટીપા, ચશ્મા, સાથે સાથે જેને મોતિયા હોય એને કેમ્પમાં દાખલ કરવામાં આવે છે। તો આ સેવાનો લાભ આજુબાજુના ગામડામાંથી દરેકે લેવા માટે ખાસ નમ્ર વિનંતી કરવામાં આવે છે। દર શનિવારે 9 થી 11 આંખ વિભાગ શરૂ છે। દાદા, 2 ડૉક્ટરને 3 ડૉક્ટરને નિમણૂક કરી છે, તો અહીંયા આ કેમ્પ ક્યારે હશે અને ક્યારે શરૂ થાય? કાલથી રવિવારથી એ કેમ્પ શરૂ થાય છે। એમાં હરસ મસાના ડૉક્ટર આવશે, પછી ચામડીના ડૉક્ટર આવશે, પછી ડાયાબિટીસના ડૉક્ટર આવશે। તો કાલે એટલે કે રવિવારથી દર મહિનાના પહેલા રવિવારે અહીંયા શરૂ કરવામાં આવેલ છે। તો એનો પણ જરૂરિયાતવાળાએ લાભ લેવા વિનંતી।